એ બહુ જૂનો ઓલું હનુમાન દાદા આ શું છે? આ જે માયા ખોદવા આવ્યો ત્યારે એને અહીંયા કઈ વિધિ કરેલી છે. આ ક્યારે કરેલું છે? એ જેદી આ ખોદકામ કર્યું ને કન્ફર્મ? હા, બધાને એક લોકવાય હતી કે ભાઈ અહીંયા એની માથે વાયર પડ્યો ને છોકરો કામ કરતો એની પર, ત્યારે એ પટેલના એના પપ્પાએ એવું માનતા કરી કે હે કાલ ભેરો દાદા મારા દીકરાને કંઈ ન થાય તો હું અહીં ઓટો કરી દઉં. એટલે એણે એ છોકરો જીવિત રહ્યો, એને કંઈ ન થયું. ટીમડી છે ત્યાંનો આ મેઇન રસ્તો છે, આગળ રામપરાને ગામ છે, પરંતુ આ એ વિસ્તાર છે જ્યાં એવી ચર્ચાઓ ઘણી વખત થતી હોય છે કે અહીંયા પર ભૂતકાળમાં 25 વર્ષ પહેલા બલી આપવામાં આવી હતી. તેવું આ ગામના જે તેનો ઓટો છે તેને તોડી પાડવામાં આવ્યો છે. અને આ જુઓ, કંઈક અહીંયા પર રાત્રિના સમયે ખોદકામ થયું હોય તેવા આક્ષેપો લાગી રહ્યા છે. રાત્રે બુરાઈ ગઈ, બહુ ઊંડી હતી. વિજયભાઈનું કહેવું છે કે આ પૌરાણિક કૂવો છે, કૂવી જે અત્યારે વિજયભાઈ લગભગ આ કેટલા વર્ષ જૂની આવી છે? અમારે તો ગાડી લઈ જાય. હાલમાં જ અમે વડાળા ગામ છે તલાલાનું, અને આનો સીમ વિસ્તાર છે, મતલબ કે અહીંયા પર માયા નીકળશે તેવી આશાઓ, આવી ચર્ચાઓ થઈ હતી. અને કોઈએ ખોદકામ કર્યું છે, એવી ચર્ચાઓ છે કે માયા કાઢવા માટે ખોદકામ કર્યું છે. આ રૂવા એ વિસ્તાર છે. અમે અત્યારે ગીર સોમનાથ જિલ્લાના તલાલાના એ રોડની નજીક છે. વડાલા ગામ છે અને પાનીકોઠા ગામ છે, તેની વચ્ચેનો આ વિસ્તાર છે. આગળ જ્યાં વૃક્ષ દેખાય છે તેની પાછળ બિલકુલ આ રોડ છે જે પ્રાચીને જોડે છે, મતલબ પ્રાચીનું ટીમડી છે ત્યાંનો આ મેઇન રસ્તો છે. આગળ રામપરાને ગામ છે, પરંતુ આ એ વિસ્તાર છે જ્યાં એવી ચર્ચાઓ ઘણી વખત થતી હોય છે કે અહીંયા પર ભૂતકાળમાં 25 વર્ષ પહેલાં બલી આપવામાં આવી હતી. તેવું આ ગામના જે સ્થાનિક લોકો છે તેનું કહેવું છે. હાલમાં પણ અહીંયા પર ખોદકામ થયું છે. અહીંયા પર કાળ ભૈરવ દાદા છે. અમે આપણે આખો વિસ્તાર અને આ જે મંદિર છે તે ફરી એક વખત બતાવવા માગીએ છીએ. અહીંયાના જે સ્થાનિક નેતા છે એ પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ કે અહીંયાનું રહસ્ય શું છે. આ જુઓ, આ કાળ ભૈરવ દાદા છે અને એવું પણ કહેવાય છે કે તે સાક્ષાત છે. અહીંયા પર આ ખોદકામ કર્યું હોય તેવા અહીંયા પર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જુઓ, અહીંયાથી બતાવીશ. આ કાળ ભૈરવ દાદાની નજીકમાં આ જે તેનો ઓટો છે તેને તોડી પાડવામાં આવ્યો છે. અને આ જુઓ, કંઈક અહીંયા પર રાત્રિના સમયે ખોદકામ થયું હોય તેવા આક્ષેપો લાગી રહ્યા છે. આ કાળ ભૈરવ દાદાની પ્રતિમા છે અને આ ઓટો અહીંયા પર ભૂતકાળમાં બનાવવામાં આવ્યો હતો અને ફરી તે ઓટાને વધારે સિમેન્ટ અને અન્ય પથ્થરોથી વિજયભાઈએ બનાવ્યો છે. વિજયભાઈ પણ આપણી સાથે છે, તો વિજયભાઈ સાથે પણ વાત કરીએ, પરંતુ તે પહેલાં આ જગ્યા વિશે વાત કરી લઈએ. અહીંયા પર સુમસામ જગ્યા છે. આ જો અત્યારે લગભગ 11 વાગ્યાની આસપાસનો સમય છે દિવસનો, પરંતુ આ વિસ્તાર જુઓ, તમામ આ નજીકમાં ખેડૂતોના ખેતરો છે, પરંતુ અહીંયા પર કોઈ હાલ છે નહીં. આમ જોઈએ તો અવાવરું જગ્યા છે. અને અહીંયા પર રાત્રિના સમયે થોડા દિવસો પહેલાં કોઈએ ખોદકામ કર્યું હતું. શું કારણે ખોદકામ કર્યું હતું એ અમે નથી જાણતા, પરંતુ એવી ચર્ચાઓ હતી કે અહીંયા પર માયા નીકળવાની આશાએ આ ખોદકામ થયું હોય તેવું અહીંયાના લોકોનું કહેવું છે. અમારો દાવો બિલકુલ નથી. આ વિસ્તાર અવાવરું જગ્યા છે. વિજયભાઈ મારી સાથે છે કે ભૂતકાળમાં અહીંયા પર શું થયું હતું, કેટલા વર્ષ જૂનું મંદિર છે, વિજયભાઈ પૂછીએ. વિજયભાઈ પાનીકોઠાના રહેવાસી છે અને અહીંયાના સ્થાનિક નેતા પણ છે. વિજયભાઈ, એ જાણવું છે કાળ ભૈરવ દાદાની જગ્યા કેટલી જૂની છે? બહુ પૌરાણિક જગ્યા છે. અહીંયા આશરે અમે તો રેવાય પહેલાં લોકો એમ વાત કરતા કે આ જૂનો વડાળાનો ટીંબો, ચારણુના નેસડા અહીંયા રહેતા એમ 500 વર્ષ પહેલાં. ત્યારનો આ બધી જૂની અલગ અલગ જગ્યા. અહીંયા કાળ ભૈરવ દાદા છે, આગળ હનુમાન દાદાજી છે, ત્યાં ગણેશની પણ મૂર્તિ છે, અને રોડની સામેની સાઈડ એક પાણીની કૂવી પણ છે. એટલે આજથી 25 વર્ષ પહેલાં આવા માયા કાઢવાના હેતુથી અમારા વડાળા ગામના એક યુવાનનું હત્યા કરી હતી. એમના બી તાલાળા પોલીસ સ્ટેશનમાં એમની ગુનો નોંધી, એ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પછી પાછું આ આવારી જગ્યામાં અમે વિજયભાઈ હત્યા થઈ હતી, તો શું કારણે હત્યા થઈ હતી? કોણ, કેટલા આરોપી હતા, એનું શું થયું? એ માયા કાઢવાના આશયથી જ હત્યા કરવામાં આવી હતી. કમલ પૂજા કરવા, જે બલી ચડવા, બલી ચડાઈ. હા. પછી મતલબ એ રાત્રે બેની ઘટના દિવસે એ સાંજના સમયે બની હોય એવું જણાય છે, કારણ કે લાશની એટલી બધી પરિસ્થિતિ થઈ ગઈ હતી ને કે એનું જે ધડ છે એ કૂતરું રોડ ઉપર
ધસડીને લઈ જતું હતું ત્યારે અમને ખબર પડી કે આ માણસનું છે. પછી પોલીસ આવી, પોલીસે તપાસ કરી, એનો જે ડેડ બોડી હતી એની બી ત્યારે તપાસ થઈ. પછી જ્યાં છોકરો જેનો હતો એની બાને ત્યાં પૂછ્યું તમારા છોકરાને લેવા કોણ આવ્યું હતું, આના યુવાનો કોઈક હતા, એનું નામ દીધું. એટલે પછી પોલીસે એને બોલાવીને આકરી પૂછપરછ કરે, ગુનો માની કબૂલી લીધો અને એ 25 વર્ષનો બનાવ છે. અચ્છા સર, મારે એ જાણવું છે, હમણાં ખોદકામ થયું હતું અને ક્યાં ક્યાં થયું હતું, શું કારણે થયું હતું? હમણાં લગભગ આશરે 15-20 દિવસ પહેલાં હું મારા વાડીએ અહીંયા કામ કરતો હતો, મજૂર પાસે કામ કરાવતો હતો. ત્યારે અહીંયા ખેતરમાં એક ભાઈ જે અમારા ગામના વિનુભાઈ મકવાણા છે, જે અહીં ખેતરમાં કામ કરવા આવ્યા, એટલે એને મને કીધું, મને કે વિજયભાઈ અહીંયા આપણે ઓટો બનાવ્યો તો એ કોઈ ખોદી નહીં કોઈ ગયા. એટલે સ્થળ ઉપર આવી અને સીધો મેં તારલા PSIને ફોન કર્યો હતો કે ભાઈ અહીંયા આવી રીતે આવું બનાવ બન્યો છે, બરોબર. પછી હજી એમને હાલતમાં છે. પોલીસ PSI સાહેબ પણ અહીંયા રાત્રિ દરમિયાન તપાસમાં આવ્યા હતા, એણે બી જોયું છે બધું. અચ્છા સર, મેં એવું સાંભળ્યું છે કે આ વાયર છે કેટલા જૂના છે ને અહીંયા શું ઘટના હા, બની હતી? આ જ્યારે વીજ લાઈન ઊભી થઈ, આ વીજ લાઈન, હા આ વીજ લાઈન, આ જે આપણે આને 11 kV, હા 11 લાઈન જે નીકળી છે, બાજુમાં પટેલનું ખેતર હતું. વર્ષો પહેલા બધાને એક લોકવાય હતી કે ભાઈ અહીંયા એની માથે વાયર પડ્યો અને છોકરો કામ કરતો એની પર. ત્યારે એ પટેલના એના પપ્પાએ એવું માનતા કરી કે કાલ ફેરો દાદા મારા દીકરાને કંઈ ન થાય તો હું અહીં ઓટો કરી દઉં. એટલે એણે એ છોકરો જીવિત રહ્યો, એને કંઈ ન થયું. અને પછી એણે જૂનો એક ઓટો એવી રીતે બનાવ્યો હતો પથ્થરનું, એ બધું જર્જરિત થઈ ગયું હતું. એ પછી અમે આ વાડી વિસ્તારના બધા લોકોને અમે નક્કી કર્યું કે આપણે વાર તહેવાર અહીંયા બધા નિવેદ કરવા આવીએ છીએ, તો આ ઓટો થોડોક ઊંચ ખર્ચો કરી અને આપણે બનાવીએ, તો બધાએ થોડુંક શ્રમમાં મદદ કરી. અચ્છા, તો અહીંયા હું બતાવવાનો પ્રયાસ કરી જુઓ, આ ઓટો છે જેને તોડવામાં આવ્યો છે, વિજયભાઈએ બનાવ્યો હતો ઓટો વર્ષો પહેલા, પરંતુ એ ઓટાને આ રીતે તોડીને અહીંયા પર ખોદકામ કરવામાં આવ્યું છે. વિજયભાઈનું કહેવું છે કે માયા નીકળવાની લાલચ, જે એક અંધશ્રદ્ધા છે, એને લઈને અહીંયા પર ખોદકામ થયું હોય તેવું લાગી રહ્યું છે. સવાલ એ છે કે સામે જ રોડ છે, છતાં પણ આ જગ્યામાં જંગલ જેવો વિસ્તાર છે. તો વિજયભાઈને એ પણ પૂછીએ કે અહીંયા પર ફરી એક વખત આવી દુર્ઘટનાઓ ન થાય એના માટે શું કરવું જોઈએ વિજયભાઈ? એના માટે ખાસ તો આ બધાને છે ને ઝાડવા બાળવા જે ચોખ્ખા કરી, રોડ ઉપરથી બધું દેખાય આ મંદિર ને એવું થાય ને માણસની અવર જવર વધારે રહે, એટલે આવી ઘટનાઓ, કારણ કે આવારું જગ્યા છે, એટલે આવારું જગ્યામાં કાયમી કોઈ અહીં આવતું ન હોય, પરંતુ જગ્યા થોડીક ચોખ્ખી થાય અને થોડુંક આમ ઝાડવા બાળવા ચોખ્ખા થાય, એટલે રોડ ઉપરથી માણસ કોઈ પણ કોઈ પ્રવૃત્તિ થતી હોય તો અહીં દેખાય. તો હવે સાફ કરવાનું છે. હા, હવે આ વાડી વિસ્તારના લોકોને અમે એક મિટિંગ કરી અને મિટિંગમાં એવું કીધું છે કે ભાઈ આપણે કે આ બધું ઝાડવા બાળવા ચોખ્ખા કરી ને આ ઓટો છે હવે વધુ મજબૂત કરી અને ફરી વખત આ દાદાનો સારી રીતે ઓટો કરી શકીએ આપણે. સર, મારે એ જાણવું છે કે અહીંયા પર ભૂતકાળમાં તમે એમ કહો છો બલી એક પાણી યુવાનની, એ સિવાય હમણાં ખોદકામ થયું 25 વર્ષની વચ્ચેનો જે ભાગ છે ત્યારે કોઈ આવી ઘટનાઓ? ના, આવી ખોદકામ નહીં. આની પહેલા અનેક લોકો અહીંયા આવે છે, જે ધારો કે હમણાં વચ્ચે એક રાજકોટની બાજુ સરદાર છે, ત્યાંથી કંઈક કુબાવત રામાનંદી સાધુ સમાજના લોકો આખું એ બે ભાઈના ફેમિલી સાથે આવ્યા હતા. એટલે મને થોડુંક શંકા ગઈ કે આ લોકો શું આવ્યા, એટલે મેં એની પૂછપરછ કરી એટલે એ કે ભાઈ અમારા અહીંયા કે અમારા શું કહેવાય કે અમારા સુરાપુરા છે. એટલે સુરાપુરા ને મને થોડીક શંકા ગઈ, એટલે મેં થોડીક ઉગ્ર એની યારે પેલી વાત કરી. એટલે પછી એણે એવું કીધું કે ના, હકીકત અમે અહીં આવીએ છીએ ને અમને આ રીતના હવે આજે અમને ખબર પડી એટલે અમે દર્શને આવ્યા છે, બીજું કોઈ હેતુ અમારો છે નહીં. ઓકે, તો આ વિજયભાઈ હતા. હવે હું આપને બહારના દ્રશ્યો બતાવું કે અહીંયાથી બહાર કેટલું દૂર ડિસ્ટન્સ છે રોડ અને આ મંદિર વચ્ચેનું, કારણ કે અહીંયા પર આ જગ્યા આમ તો રોડના નજીક છે બિલકુલ, પરંતુ પાવડો છે અને અહીંયા પર ખેડૂતો સામાન્ય રીતે હોતા નથી, જેના કારણે, કારણ કે તેનું વાવેતર માત્ર ચોમાસા પૂરતી હોય તેવું લાગી રહ્યું. તો આવા જગ્યા છે જેને લઈને અહીંયા પર ખોદકામ કોઈએ કર્યું હોય તોય નજરમાં નથી આવ્યો. વિજયભાઈનું અને અહીંયાના સ્થાનિક લોકોનું એવું પણ કહેવું છે કે માયા નીકળવાની લાલચે લોકો છે તે ખરીદ્યું હોય તેવું
લાગી રહ્યું છે. અવારનવાર અહીંયા મતલબ કે 25 વર્ષ પહેલાં પણ અહીંયા પર એક મોટી એક યુવાનને બલી અપાયાની અહીંયા પણ ચર્ચાઓ થઈ રહી છે, જેના આરોપી પણ ભૂતકાળમાં પોલીસે પકડ્યા હતા, પરંતુ તમામ નિર્દોષ છૂટ્યા છે તેવું વિજયભાઈનું કહેવું છે. તો આ જુઓ, આ એ જગ્યા છે અને બિલકુલ રોડ છે તે સામે છે. આ સિવાય અહીંયા પર આ રસ્તામાં બીજી એક જગ્યા છે. વિજયભાઈ, આ શેનું મંદિર છે? આ ગણેશ બાપાની મૂર્તિ છે. ગણપતિ દાદા. હા. હા, એ પણ જૂનવાણી છે. એ બહુ જૂનવાણી. ઓલો આ હનુમાન શું છે? દાદા. આ શું છે? આ જે માયા ખોદવા આવ્યો ત્યારે એને અહીંયા કઈ વિધિ કરેલી છે. આ ક્યારે કરેલું છે? એ જેદી આ ખોદકામ કર્યું ને. કન્ફર્મ? હા. તો વિજયભાઈનું કહેવું છે કે આ લોકો જ્યારે અહીંયા પર ખોદકામ કર્યું ત્યારે અહીંયા કોઈ વિધિ કરી હોય તે એવું લાગી રહ્યું છે. બહુ રાઉન્ડ મેરો છે અને તેની અંદર શાયદ રાખ દેખાઈ રહી છે. તો અહીંયા પર કંઈક હોમ હવન કે તાપ કર્યું હોય, અગ્નિ પ્રગટાવી હોય તેવું લાગી રહ્યું છે. આ મંદિર શિવજીનું હનુમાન દાદાનું હનુમાન દાદા છે ને આ શિવલિંગ જેવું કશું છે. પુરાણિક છે. તો આ ખૂબ પૌરાણિક મંદિર છે હનુમાન દાદાનું અને અહીંયા પર સામે કંઈ વિધિ થઈ હોય તેવું લાગી રહ્યું છે. વિજયભાઈનું કહેવું છે કે તે દિવસે અહીંયા પર વિધિ કર્યા બાદ ત્યાં ખોદકામ થયું હોય તેવું દેખાઈ રહ્યું છે. ગણપતિ દાદા અને હનુમાન દાદાની પૌરાણિક અહીંયા પણ આ જગ્યા છે. અને આ જુઓ, આ ફરી એક વખત બતાવશું. અહીંયા રાઉન્ડ મારેલો છે પથ્થરનો અને પથ્થરની વચ્ચે રાખ દેખાઈ રહી છે. તો વિજયભાઈનું એ કહેવું છે કે અહીંયા પર કંઈ વિધિ થઈ છે અને આ વિધિ કર્યા બાદ ત્યાં ખોદકામ કર્યું હોય માયાના લાલચે તેવું હાલ દેખાઈ રહ્યું છે. કુવી પણ છે. હા, કોઈ હવે આપણે કુવી બતાવીએ કે કઈ જગ્યાએ કુવી છે. જો આ રોડ છે, રોડની બિલકુલ નજીક આ આવેલું છે. તો આ રોડ છે અહીંયાથી બિલકુલ આ જુઓ, આ તલાલા પાણીકોઠા ટીમડી પાણીકોઠા રોડ છે અને સામે દેખાય છે, અહીંયા જુઓ સામે દેખાય છે તે આ જૂનું હનુમાન દાદા અને ગણપતિજીનું મંદિર છે, પરંતુ થોડે આગળ તેનાથી 50 મીટર. તો હવે અહીંયા પર આ રોડની આ સાઈડમાં કાળ ભૈરવ દાદા છે, આ સાઈડ કુવી પણ છે જૂની પુરાણી, એ પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. કુવી ક્યાં છે? આ કેટલી ઊંડી કુવી છે? અત્યારે બુરાઈ ગઈ પણ બહુ ઊંડી હતી. વિજયભાઈનું કહેવું છે કે આ પુરાણિક કુવો છે, કુવી જે અત્યારે વિજયભાઈ લગભગ આ કેટલા વર્ષ જૂની આવી છે? અમારી તો સાંભરણ ઉપરની છે, જૂના વર્ષો પહેલાની છે. એમ તો જ્યારે અહીંયા ટીંબો હતો ચાંદોનો ત્યારનો. સર કેટલી આની પહેલાં ઊંડાઈ હતી? આશરે 40-50 ફૂટ જેટલી ઊંડાઈ હતી. હવે પુરાઈ ગઈ. હવે બધા જો ઢાંકરા ને બધી પાણી પાણી હતું. તો આ કુવી છે, સામે કાળ ભૈરવ અને હનુમાન દાદાનું મંદિર છે અને આ એ રસ્તો છે. કહેવાનો મતલબ એ છે કે ઘણા લોકો અહીંયા પર આવી અંધશ્રદ્ધા હોય તો એને આ અંધશ્રદ્ધામાં ન ફસાય. અહીંયા પર કોઈ માયા બાયા છે નહીં, પરંતુ જે અફવાઓ છે અને અફવાઓને લઈને ઘણા લોકો અહીંયા પ્રયાસો કરતા હોય તેવી પણ અનેક લોકો છે તે ચર્ચા કરી રહ્યા છે. આ જે વિડીયોને લઈને અથવા તો આ માયાવાળા મુદ્દાને લઈને અમારો વ્યક્તિગત કોઈ દાવો કે કોઈ મત નથી. જે ચર્ચાઓ થઈ રહી છે એ મુજબ આ વિડીયો મેં તૈયાર કર્યો છે. વિજયભાઈનું કહેવું છે કે ખોદકામ થયા પછી પણ પોલીસને ધ્યાન દોરવામાં આવ્યું હતું. તલાલા પોલીસ અહીંયા પર પહોંચી હતી. તપાસ ચાલી રહી છે. આગળ શું થાય તે હવે જોવું રહ્યું. ધન્યવાદ. દોસ્તો, આ વિડીયો બનાવવાનો હેતુ કોઈને નુકસાન પહોંચાડવા કે બદનામ કરવાનો નહીં, પરંતુ જાગૃતતા માટે છે. આપના સુધી આ ખબર પણ પહોંચે અને આવી અફવાઓમાં ન ફસાવવું જોઈએ. અને આવી જગ્યાઓ ઉપર ધાર્મિકતાથી લોકો આવતા હોય છે, જો કે કોઈ અફવા ચાલતી હોય છે અને આવી અફવાઓમાં લોકોએ ન ફસાવવું જોઈએ. વિડીયો આપને કેવો લાગ્યો અચૂકથી આપના પ્રતિભાવ આપજો અને આવી જ ખબરો જોવા આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઈબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ધન્યવાદ.